હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. તો આપણે મળી ગયા છે એક નવા બ્લોગ સાથે. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે બપોરના 2:30 અને અમે જઈ રહ્યા છીએ બહાર અત્યારે. અને તમે પણ અમારી સાથે બન્યા રહેજો એટલે તમને પણ ખબર પડે કે અમે ક્યાં જઈએ છીએ અને તમને પણ અમે બધું બતાવશું કે ક્યાં અમે જઈએ છીએ. અને બહુ જ મજા આવવાની છે આજે, તમે જોઈ લેજો. અને હું રેડી થાઉં છું. રેડી તો ઓલમોસ્ટ હું થઈ ગઈ છું, બસ જસ્ટ આ જ કરવાનું બાકી છે હવે. તો હું વિચારું છું કે કઈ નેલ પોલિશ કરવું. યસ, અને બીજી કઈ છે, બસ આ જસ્ટ નાયકાની છે. અને આ મારી ફ્રેન્ડ છે ને, એ અમેરિકાથી લઈ આવી હતી મારા માટે. કલર બહુ મસ્ત છે, બહુ પ્રિટી કલર છે. અને આ છે, મને નેલ પોલિશમાં ડાર્ક કલર નથી ગમતા, એટલે મારી પાસે ઓલમોસ્ટ લાઇટ કલર જ હોય છે. તો હું અત્યારે પસંદ કરું છું અને હું અત્યારે આ નેલ પોલિશ કરું છું. નેલ પોલિશ કરીને પછી તમને નથી બતાવું મારા. देखो गाइस, मेरी नेल पॉलिश हो गई है। कैसी लग रही है ना? बहुत मस्त, वाओ, रियली बहुत ही अच्छी। बढ़िया देखा तूने। शाबाश बेटा। चकला नहीं देखा तो पंखों लेट बेकर। तो फ्रेंड्स, मेरी नेल पॉलिश हो चुकी है। देखिए, आप देख सकते हैं मेरी नाखून कैसे लग रहे हैं, है ना? बहुत बढ़िया। तो चलिए मिलते हैं अभी थोड़ी देर के बाद। आम કરીને બતાવો। बाप रे। भैया तो गाइस, बने रहना हमारे साथ, क्योंकि हम जा रहे हैं जहाँ पर वो बहुत ही बढ़िया जगह है, बहुत ही अच्छी जगह है, बहुत ही प्यारी जगह है। तो તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને ચાલો મળીએ થોડી વાર પછી। તો ફ્રેન્ડ્સ, અમે હજી પહોંચ્યા નથી, જો રસ્તામાં છીએ। અને અહીંયા આગળ મારી ફ્રેન્ડ છે, અને ભૂખ લાગી હતી કારણ કે બપોરે જમ્યા વગર આવી છે, બપોરે જમી જ નથી, તો ભૂખ તો લાગે છે। તો કે ક્યાંય જો જમવાનું અહીંયા આગળ મળી જાય તો ભલે, નહીં તો કંઈક કટક બટક પણ ખાવું તો જોશે। તો અમે આવી ગયા છીએ, જો અહીંયા આગળ મકાઈ હતી એક જગ્યાએ, તો કીધું મકાઈ ખાઈ લઈએ। તો પછી અમે બધાએ ચીઝ મકાઈ ઓર્ડર કરી અને અમે અહીંયા જો બધા બેઠા છીએ, વાતો કરીએ છીએ, મકાઈની વેઇટ કરીએ છીએ। જય ગિરનારી, કેમ છો બધા? મજામાં? જો અમે આજે ભવનાથ આવી ગયા છે, અમારું સર્કલ જોઈ લો। જય ગિરનારી, જય ગિરનારી। આપણા મકાઈ રેડી છે, હવે બધા ખાશું। ચાલો ચીઝ મકાઈ અમે આવતા ભેગા છો, અમને ભૂખ લાગી ગઈ છે બધાને, એટલે પહેલા સીધું ત્યાં બધાને 3 વાગ્યા તડકામાં ભૂખ લાગે, અમને ન લાગે। આવીને સીધા પેટ પૂજા કરીએ છીએ, પછી પારુલબેન ને તો પેલા ભૂખ લાગી ગઈ છે। પારુલબેન ફ્રેન્ડ્સ, અહીંયા એક વ્યૂ જુઓ તમે, એટલો સરસ છે, એટલું મસ્ત દેખાય છે, જુઓ જરાક। છે ને સરસ? તો ફ્રેન્ડ્સ, આપણે જ્યાં જવાનું હતું ત્યાં આગળ આપણે પહોંચી ગયા છીએ। રસ્તો બહુ જ ખરાબ હતો, એટલે રસ્તામાં કોઈ જ વિડીયો ઉતારાયો નથી, કારણ કે જંગલમાંથી ને અમે પસાર થતા હતા, એટલે રસ્તો બહુ ખરાબ હતો। અને હવે અમે અહીં આગળ પહોંચી ગયા છીએ। અહીંયા ઘણા બધા માણસો પણ છે અને અમે બરાબર વચ્ચોવચ જંગલમાં છીએ। અહીંયાથી આગળ હવે ગાડી જઈ શકે એમ નથી, હવે અમારે અહીંયાથી ચાલીને જવાનું છે। જો આગળ ઘણા બધા માણસો પણ એ જ રસ્તેથી જાય છે જ્યાંથી અમારે પણ જવાનું છે। ત્યાં છે ને રસ્તામાં એક નાનકડી એવી નદી છે, અને ત્યાં પેલું ચેક ડેમ બાંધેલો છે ને, ત્યાંથી ચાલીને જવાનું છે। અને રસ્તો ત્યાં આગળ બહુ જ ખરાબ છે, એટલે પડવાની પણ બીક લાગે એવું છે, એટલે વિડીયો ઉતારવો શક્ય બને એવું નથી। જો વિડીયો ઉતારવા જાઉં તો પડવાની પણ બીક લાગે એવું છે, એટલે અત્યારે વિડીયો નહીં ઉતારું। તો અત્યારે મોબાઈલ બંધ કરું છું અને બેગમાં મૂકી દઉં છું। મિલતે હૈ બ્રેક કે બાદ। જો આ મંકી મહારાજ પણ આવતા જતા મુસાફરોને જોતા અને પ્રકૃતિની મોજ માણતા અહીંયા દેખાય છે। પ્રકૃતિનો સ્પર્શ જ કંઈક અલગ છે મિત્રો। શહેરમાં ક્યાં આવું વાતાવરણ જોવા મળે છે? કેટલી સુંદરતા જંગલની અને નીરવ શાંતિ, પંખીઓનો મીઠો કલરવ સંભળાય છે, ને આગળ છે ને નદી છે, એટલે પાણીનો પણ અવાજ આવે છે। એમાં મિત્રો આપણે ગ્રુપમાં અહીંયા ફરવા આવ્યા હોય ને તો મજા જ પડી જાય। ચાલો સાથે સાથે થોડીક મિત્રો સાથે મસ્તી પણ થઈ જાય। આપણે જાડા છીએ તો જાડા જ આવે ને। પારુલબેન જાડા થઈ ગયા છો હમણાં, હો યાર। મિત્રો, રસ્તામાં ચાલતા ચાલતા પ્રકૃતિની સુંદરતા માણવાની મજા જ કંઈક અલગ છે। જો હું તમને કહેતી હતી ને કે અહીંયા નદી છે,
તો નદીએ નાહવા માટે ઘણા બધા માણસો પણ આવ્યા છે. નદી, જંગલ, એક કુદરતી વાતાવરણની મજા માણવા માટે માણસો અહીંયા આગળ આડે દિવસે પણ આવતા હોય છે. અમે બધા ફ્રેન્ડ્સે નક્કી કર્યું હતું કે નદી આવે ને તો ખાલી છપછપિયા કરી લેવા છે, પગ બોળી લેશું બસ. પણ તમે જુઓ છો નદી જોઈને બધાના મન છે ને ફરી ગયા. બસ નાવું તો છે જ આપણે. આ નદીનું પાણી મિત્રો એટલું ચોખ્ખું છે અને એટલું સરસ ઠંડુ છે ને કે નાવાનું મન ન થતું હોય તો થઈ જાય. આમાંથી છે ને એના બેના મમ્મી છે એ કેટલે સુધી છે દૂર ગયા હતા નદીમાં ચાલતા ચાલતા ને પછી ત્યાંથી પાછા આવે છે. જરા પણ બીક વગર. હાલ આવી જાય. કઈ મજા આવે છે. જો અમને બધા અમારા બધા ફ્રેન્ડ સર્કલ આવ્યા છીએ. તો તમે પણ આવો જુનાગઢ ફરવા. આવી મજા તો ક્યાંય ના આવે. એકવાર જુનાગઢ આવો ફરવા બધા. નદીની મોજ માણતા માણતા અમે લોકોએ ઘણા બધા વિડીયો બનાવ્યા, કેટલા બધા ફોટા પાડ્યા અને ઘણી બધી રીલ્સ પણ બનાવી. વાવ. ઘટે નહીં. અહીંયા જો એન્જોય કરે છે માસી પણ. મોસ્ટ વેલકમ. મોસ્ટ વેલકમ. મસ્ત ઘટાદાર વૃક્ષો, પંખીનો કલરવ અને ચોખ્ખી હવા મનને એકદમ તાજગીથી ભરી દે છે મિત્રો. એવું તો એટલું સરસ ફીલ થાય છે ને તો એનું વર્ણન કરવું મુશ્કેલ છે. એ તો તમે જાતે જ અહીંયા આગળ આવીને ફીલ કરો ને તો જ ખબર પડે. હવે 6 વાગવા આવ્યા છે એટલે અમે લોકો મન ન હોવા છતાં પણ બહાર નીકળીએ છીએ નદીની અને નીચેથી મતલબ ઉપર આવીએ છીએ જ્યાંથી પાણી નીચે જાય છે. ચેકડેમ બાંધેલો છે ત્યાં આગળ. ત્યાં અમે નીચે નાવા ગયા હતા. નીકળવા તો ગયા પણ ચડાતું નહોતું. મેં કીધું હાડું અહીંથી ચડાતું તો નથી. પછી રૂપલબેનને બોલાવી મેં હાલો જી તમે ટ્રાય કરો કીધું. તો રૂપલબેનથી નહીં નહોતું ચડાતું. પછી વિડીયો ઉતારતા હતા ને જેઠાણી તો એને કીધું તમે હાથ ખેંચો તો અમે બધા ચડી જાય. જોરદાર કોમેડી થઈ ગયું પણ. આમાં તો બેને ખેંચવા પડશે. દેખાડો વિડીયોમાં ખેંચાઈ.
અહીંયા જે ચેકડેમની પાળી છે ને ત્યાંથી પાણી નીચે પડે છે ને દૂધની જેમ, અને એનો અવાજ એટલો સરસ આવે છે, પાણીનો ખડખડ ખડખડ અવાજ આવે છે. અને આ ઝાડનું થડ તમે જોઈ શકો છો ને મિત્રો, એ બિલકુલ પાણીની નજીક છે, સાવ તમે બેસી શકો ને એટલું જો સાવ અડીને છે. તો એવી મજા આવે ને બેસવાની. તો થોડીક વાર હું બેઠી હતી અહીંયા આગળ, તો રેખાબેન વિડીયો ઉતારી લીધો અને મને પણ મજા આવી ગઈ. ત્યાં છે ને નદીમાં નાના નાના બાળકો નાતા હતા, એટલે મેં રેખાબેનને કીધું ત્યાં વિડીયો શૂટ કરી લ્યો, પેલા બાળકોનો નાય છે ને એમનો. જો ત્યાં નદીમાં નાના નાના બાળકો મસ્તી કરતા કરતા નાય છે, કેવા સરસ લાગે છે. જો સામે નદીના કાંઠે કેટલા બધા માણસો પણ છે હજી. જો અમારા રેખાબેનની મસ્તી. મોડું નથી થતું. હાલો 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 હાલો, વિડીયો બંધ કરો તમારે. હાલો ભાઈ, હાલો હાલો જાય જ, હાલો હાલો. જો આ બાળકોને પણ છે નદીમાંથી નીકળવાનું મન નથી થતું, બધા બોલાવે છે તોય નથી નીકળતા. નદી કાંઠે ઊભા છે ને મમ્મી પપ્પાને બધા રાહ જોવે છોકરાઓને, નીકળે તો હવે ઘરે જાય, કારણ કે 6 વાગ્યા પછી જંગલમાં રહેવાનું અલાઉ નથી. તમે લોકો વિડીયો જુઓ છો ને તો તમને લોકોને અહીંયા હોય ને તો નીકળવાનું મન ના થાય જાય. હાય, ભરપૂર એકદમ મન મૂકીને નાયા બાદ અમે લોકો નીકળી ગયા છીએ, કેમ કે આફ્ટર 6 અહીંયા હવે રહેવા નથી દેતા, કેમ કે જંગલ છે, તમે જોઈ રહ્યા છો એવી રીતે. સો વી આર ગોઈંગ ટુ હોમ એન્ડ બહુ મજા કરી છે. યસ. સો ગાઈસ, કંઈ કેવું છે બીજું? યાર બહુ જ મજા આવી ગઈ. આના જેવી તો મજા ક્યાંય નથી કરી. એક વખત તો અહીંયા આવવું જ જોઈએ આપણે એન્જોય કરવા માટે. ખરેખર આ મારા ફ્રેન્ડ છે, એમના વ્લોગ જોજો, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. ગુડ બાય. તો અમે લોકોએ ખૂબ એન્જોય કર્યા પછી બહાર નીકળી ગયા છીએ, અને એટલી એન્જોય કરી છે ને ગાઈસ, બહુ મજા આવી. યસ. આવા મસ્ત વાતાવરણમાં કોને ના ગમે. એન્ડ બાય ધ વે અમારો બ્લોગ જોજો, અમે કેટલું ચીલ કર્યું છે, અમે કેટલી મજા કરી છે ફ્રેન્ડ્સ ગ્રુપે, રાઈટ. એન્ડ દક્ષા પટેલ અમારા ફ્રેન્ડ છે, દક્ષા પટેલ છે. લાઈક કરો, શેર કરો એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, રાઈટ. ગુડ બાય. યસ, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ઓકે ફ્રેન્ડ્સ, આજે હમણાં સ્પીચ આપીને મારા બ્લોગમાં એ રૂપલબેન છે ને અને એમના જેઠાણી સાથે આવ્યા હતા. આજે અમે ફર્સ્ટ ટાઈમ મળ્યા છીએ, પણ એવું નહોતું લાગતું કે અમે ફર્સ્ટ ટાઈમ મળ્યા છે. બહુ કેટલા ટાઈમથી અમે લોકો ફ્રેન્ડ્સ હોઈએ ને એવું ફીલ થતું હતું. એ લોકોને લેટ થતું હતું એકચ્યુઅલી, એટલે એ લોકો નીકળી ગયા. પછી અમે લોકો ખાલી 3 જણા હતા, એ અમે 3 અહીંયા આગળ ભુટ્ટો ખાવા રોકાયા છીએ, હું, હિનાબેન ને એના મમ્મી. અમને પણ એમના વગર અત્યારે નહોતું ગમતું, બહુ મિસ કરતા હતા અમે લોકો એમને. એ લોકોને પણ રોકાવું હતું, પણ એમને ખરેખર જવું પડે એમ હતું. બટ ડોન્ટ વરી ફ્રેન્ડ્સ, હવે અવારનવાર આપણા બ્લોગમાં આવતા રહેશે. આ બેને બહુ સરસ એવા અમારા માટે ભુટ્ટા બનાવી દીધા, એકદમ મસ્ત મસાલેદાર, જે તમે હિનાબેનના હાથમાં જોઈ શકો છો. એ લઈ અને આજે ઓટલા ઉપર બેસવા જાય છે, જો તમે ચડે છે. ફ્રેન્ડ્સ, અહીંયા સાંજના ભાગમાં કેટલા બધા માણસો બેસવા આવે છે. જો અહીંયા ઓટલો એટલો મોટો છે અને પબ્લિક પણ એટલી તમને દેખાશે. જો હમણાં તમને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય ને તો પ્લીઝ લાઈક કરજો, वीडियो ने शेयर करजो और हमारी चैनल ने सब्सक्राइब कर लेजो। तो मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक के लिए बाय बाय।